પ્રતિજ્ઞા ધારણ કરો. કેવી પ્રતિજ્ઞા? આજ બદલાવાળી હોય આ તલવારથી તારું મસ્તક ઉતારીશ, તને યમ દ્વારમાં પહોંચાડીશ, ત્યાર પછી આ માથાની પાઘડી બંધાશે, સમજો? અરે જા બાયલ, એ પ્રતિજ્ઞા તારી અધૂરી રહેશે. માંગા હું પણ એક કાઠી છું, યાદ રાખજે, સમય આવે એનો બદલો જરૂર લઈ જાઉં છું. અરે જા, હું પણ એક દરબારનો દીકરો છું. જ્યારે જ્યારે પણ દશેરાનો ટાઈમ આવે છે એટલે ધુમલી નગરની અંદર કોણ કે મારા મામા હરમેશને મારી રાહ જોવે છે. જ્યાં સુધી મામાના હાથનો કસુંબો પીતો નથી ત્યાં સુધી મને ચેન પડતું નથી. જસમત બાપુ આવી ગયો. અરે જસમત, તને ખબર છે મારે ને બાયલને ઢીંગાણા થઈ ગયા. શું વાત કરો છો બાપુ? હા જસમત, અને બાયલને મેં જીવતો જવા દીધો. જીવ તો છોડી મૂક્યો હા બાપુ. પણ હા, તમે દર દશેરાના ટાઈમે મામાના ઘરે જાઓ છો. હા. મને તો કોક દી લેતા જાઓ. હા, તારે પણ મામાના ગામ આવવું છે. હા હા, મારે આવું અરે છે. જસમત, હા મને ખબર છે તું છે ને બહુ બટક બોલો છે. મામાના રાજની અંદર ડાયરો ભરીને બેઠો હોય અને કદાચ તારા મોઢેથી એવડો સવડો સવાલ નીકળી જાય તો? બાપુ, તમે જરા પણ ચિંતા ના કરશો, હું એક શબ્દ પણ નહીં બોલું. એટલે તારે ધુમલી નગર આવવું છે. હા, મારે આવું છે. તો ચાલ, આપણા ઘોડા બંનેના તૈયાર કર, આપણે હાલ જ નીકળી જઈએ. ઘોડા આપણા બંનેના તૈયાર છે. ચાલો. તૈયાર છે ને? હા. તો ચાલ, ચાલો. ઘોડા તૈયાર કરો. હા. એ હળી મળી આવો જડ ભરી આવો, હળી મળી આવો જડ ભરી આવો, હળી મળી આવો જડ ભરી આવો. પ્રભાના અંકરે પનગતની શોભા ગણી, ઉડમાં ઉમંગ લઈ પનગતની સજની બધી, ભાવનાઓ અનેરી આસ્થાન પર વંચાય છે, સુખ દુઃખની વાતો આ કુવા કાંઠે વંચાય છે. બેન, કોઈ દિવસ નહીં અને આજે તમે કુવા કાંઠે પાણી ભરવા માટે આવ્યા છો? બેન દિવાળી, ગઈ પૂર્ણિમાની રાત્રે મને એક સુંદર સપનું આવ્યું. એ સપનાનો ઉકેલ મને જડતો નથી. અરે બેન, તમે વાત કરો તો તરત એનો ઉકેલ મળી જાય. એમ? હા. તો સાંભળ, ગઈ પૂર્ણિમાની રાત્રે હું મારા શયનખંડથી સૂતી હતી. મધરાત પછી કોઈ દેવાંશી પુરુષ મારી પાસે આવ્યા. હા. એમને મારી પાસે પાણી માંગ્યું માગ્યું. ને હૈયાનો ઉમરકાથી પાણી પીવડાવ્યું. પછી? થોડી વાર થઈ, એ દેવાંશી
દેવાસી પુરુષ સાથે મારી આંખ મળી. પછી? એકબીજાને મેં કોલ વચન આપ્યા. પછી? પછી એ દેવાસી પુરુષ મારાથી દૂર દૂર દાવાનંદની હોમા જતા નજરે જોયા. પછી શું સપનું પૂરું થઈ ગયું. અરે બેન, સપના તો આમ પંપાળ કહેવાય છે. એમ? સપના સાચા ના હોય. મને પણ સપનું આવ્યું હતું. તને કેવું આવ્યું તું? મારા બાપાએ કોણ આવ્યું તું? આ હા કોણું આવ્યું તું? આ વાણું આવ્યું હતું મને. કેવું? એટલે હોણું કેવું સપનું કેવું? ફેર હોય. એમાં ખબર ના પડી. ના જે સાંજે રાત્રે 12 વાગે આવે ને હા. એને સપનું કહેવાય. અને? અને ખરા બપોરે 12 વાગે આવે ને એને હોણું કહેવાય. એ વાત સાચી. મને પણ હોણું આવ્યું હતું બેન. તને કેવું આવ્યું? ખરાબ જો ને, આપણે? મારા બાપુજી છે ને કોકની સાથે મારા લગ્ન કરાવી દીધા. તારા લગ્ન થઈ ગયા. હા, હું તો એમને ઘેર ગઈ. હા પડે સાસરે ગઈ. હા, ઠોલિયાની અંદર બેઠી હતી. હા. એટલામાં આવી અને મારો આમ ઘૂંટો ખોલ્યો. હા. તો બેન, મેં એની સામે જોયું ને હા. તો 80 વર્ષનો બુઢો હતો. ઓય બાપા રે તારા માથે તો ભારે થઈ. 80 વર્ષના ડોસા સાથે આપણી ભર જુવાની કઈ રીતે જાય? બેન, બાપો તો જોવે ને તો 80 વર્ષનો બાપો હતો. એટલામાં મારી આંખ ખુલી ગઈ. ભૂલી ગઈ. એટલે બાપો નતો એ તો તો? ગોતરાનો કાબો હતો. અરે જસમાત, હા બાપુ અરે હાલ હવે મોડું થાય છે. જલ્દી જલ્દી આવો આવો કેમ દિવાળી આવે? ચાલો આપણે સંતા જઈએ. નજર કોઈની નજર કેવી હોય ને કોઈની નજર કેવી હોય. અરે જસમાત, હા બાપુ સામે મનગટ કિનારો આવ્યો છે. મને તરસ પણ લાગી છે. સામે બાઈઓ પાણી ભરી રહી છે. હા પાણી ભરા બાપુ બેન દિવાળી હા બેન, જેમ મારા સપનાની વાત કરતી હતી ને કહેતા હતા. એ જ દેવાંશી પુરુષ મારા સપનામાં આવ્યા હતા. સામીપતિ હા. એ જ હતા. હા ઈ જ. અને બેન, મને સપનામાં આવ્યા હતા ને હા. કે એમની બાજુ મૂકવા ને એ ખાસ દેતા. અરે જસમત, તારા સામે પણ આ લાંબા ટૂંકા કરે છે. વાહ વાહ તારા સામે બેન, આપણાને કઈ એ કહેવા કોણ માંગે હશે? છે. કોણ નહીં? હા, બે. આપણને પૂછી લઈએ. આપણા ગામના તો છે નહીં. ના. હા, પછી જુઓ. જસમત, હા બાપુ સામે ઉભેલી બનહારી આપણું નામ અને ઠામ પૂછે છે. કહી દો કદાચ એને આપણે જવાબ ના આપીએ ને તો આપણાને મૂર્ખા ગણશે. કહી દો બાપુ નામ કહી દો મારે વાત કહે છે કે જેઠાવાળાના દીકરાને માંગડાવાળાનું નામ છે. હા, બેન. જે દી સુરત દાદા નવડાશે ને તે દી તો તેમની કાયા અરે કરીએ છીએ. એ ભાઈ, કોઈ રાજાની કુંવરી હોય એવું લાગે છે. કોણ છે કોણ નહીં, લાવ મને એને પૂછવા દે. બેન દિવાળી હા, બેન. એ નવજવાન મારું નામ ઠામને ગામ પૂછા કરે છે. કદાચ જો આપણે જવાબ ન દઈએ ને તો આઠે ભાગે મૂર્ખા ગણે અને એમાંય મને રાજાની દીકરી માને છે. હા, હું તમને પણ આપણે રાજાની દીકરી ક્યાં ક્યાં છે છીએ? એને જવાબ દે દો. જવાબ કહી દો. કહે છે કે અમે
તમે રાજાની રીત કોઈ વાણિયા આ કોઈ વણિકની દીકરી લાગે છે. હા બેન દિવાળી બેન તું મારા માટે બગીચામાં જઈ ફૂલ વીણી સરસ મજાની વીણી બનાવી લાવું છું તારા માટે. હા, મોગરાની પણ જો મારી વાત સાંભળ. હા. તું પણ તારું પાણી ભરે છે ને એ મારું પાણી ભરીને પર મૂકી રાખજે. ભલે. હું વીણી બનાવીને આવું છું. હું સમજુ તેમ કોઈ રાજકુમારી નથી પણ વણિકની દીકરી છે. પણ હારી મને તરસ ખૂબ લાગી છે. મને પાણી પાછો. કેમ નહીં કુવા કાંઠે આવે છો ને ઈમય વળી જો તમે તરસ્યા હાલે જાવ ને તો પછી અમારી પાણીયાળીનો ધર્મ લાગે. તમારું નામ? પદમશા શેઠની દીકરી, મારું નામ છે પદ્માવતી. પદ્માવતી લો મને તરસ ખૂબ લાગી છે. પાણી પાઓ. ભલે જેની જોતા તા વાટ આંગણે આવી સામા મળ્યા ઉઘડ્યા હૈયાના હાથ પછી ઊંચી સાકા હારી પાણી ભરે છે. મારું મન સુકાય છે. લાગે છે તમારા કોમળ હાથોએ કોઈ દિવસ પાણી ખીચું લાગ્યું હશે. ને કોઈ દિવસ પાણી ભર્યું નથી. આજે પ્રથમ વાર પાણી ભરવા માટે આવી છે ને હાથની અંદર દોરે લાગી ગઈ. આ હીરની દોર તમારા હાથમાં ઉતરી ગઈ છે. આજે હું તમને લાવો પાટો બાંધું છું. પદ્માવતી રહેવા દો. તમારા કોમળ હાથોમાંથી આ લોહી વહી જાય છે. મારે હવે પાણી નથી પીવું. નહીં ઉભા રહો. પાણી ભરી દીધું છે. કદાચ હું જો આ જખમની પરવા કરીશ તો વાળા કુળી એ તરસ્યા હાલ્યા જશે. ઉભા રહો. પાણી ભરી છે પીવડાવી દે. કેટલી હવા ગઈ કે હાથમાંથી ઘડો છટકી ગયો. માગડા વાળાના પગની અંદર આજે લાગી ગયો. પ્રેમીના દાદાની અંદર જખમની કોઈ પરવા હોતી નથી. લાવો હું તમને પાટો બાંધું. રહેવા દો પદ્માવતી. આ તો કાંઈ મોટો જખમ નથી થયો. પદ્માવતી આજ તમે એક દરબારના દીકરાને પાણી પાયું છે તો પદ્માવતી દરબારનો દીકરો કોઈ દિવસ એમને પાણી ના પીવે. લો હું મારો સોનાનો વેદ તમને આપું છું. મારે સોનાના વેઢની કઈ જરૂર નથી. મારા બાપુના ખજાને સોના ચાંદીની કઈ ખોટ નથી. હું તો એક માંગુ છું તમારી પાસે પાણીના મૂળ. એટલે પાણીના મૂળ માગો છો? જી હા. જોઈએ તે માગી લો પદ્માવતી. બોલીને ફરી તો નહીં જાવ ને. એટલે તમને વાળા કુળ પર વિશ્વાસ નથી? છે વિશ્વાસ. તો પછી છતાં મનમાં એમ થાય છે કે કદાચ તમે ના કહો તો. લ્યો તમે માગો અને હું ના આપું તો એક આ વાળા કુળનું તમને વચન છે. તો વચનની દે જ કે ચોરીના 4 ફેરા આ પદ્માવતી માગડા વાળા સાથે. હા પદ્માવતી આ શું બોલ્યા? પદ્માવતી તમે તો એક વણિકના દીકરી છો અને હું એક દરબારનો દીકરો છું. આપણું મિલન કદાપી ન થાય. તો વાળાકુળ એક વખત બોલી જાઓ કે વાળાકુળના વચન ગયા ને પદ્માવતીના બોલ ગયા. કદાપી ન બને પદ્માવતી, કદાપી ન બને. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ના જાય. એમાંય પછી એક દરબારનું અને એમાંય વાળા કુળનું વચન. પદ્માવતી
આ વાળાનું આપેલું વચન કદાપી મિથ્યા ના જાય. તો પદ્માવતી તમને પણ વચન આપે છે કે પદ્માવતી લગ્ન કરશે તો માગણા વાળા સાથે, નહીં તો જગતના તમામ પુરુષો મારે ભાઈ તેમજ બાપ સમાન. આ માંગણો વાળો પણ તમને વચન આપે છે પદ્માવતી કે ચોરીના 4 ફેરા ભરીશ તો તમારી સાથે જ. એમ તો અહીંયા આપણું પ્રથમ મિલન છે. આજે આપણા હૈયા ગુથાણા છે, પહેલી મુલાકાત છે. પદ્માવતી, જ્યારે મામાના ગામથી આવીશ ને એટલે આ પંડઘટ કિનારે હું તમને મળીને જઈશ. વચન આપીને જાવ છે ને? ભલે ભલે. તો આજ વડલાવાળી વાયો તમારી રાહ જોઈ. ભલે જસમાત. અલી દેવારી, અરે કેમ બાપુ? હાલ હવે મેં પાણી પી લીધું, હાલ હવે જાઉં છું. બાપુ તમે પાણી બહુ પીધું. બા સાહેબ, અરે હવે મેં પાણી પી લીધું છે. પણ મારે પાણી પીવું પડશે. તારે પીવું છે હા, તો લે હવે ઘોડા હું પકડી અને તું પાણી પીને જલ્દીથી આવજો. તમે ઘોડા હાથો દો. વાર ના કરતો પાછો. જાઓ જાઓ. બેન જો મારા હાથે દોરડું લાગી ગઈ એટલે એટલે મેં પાણી નથી પડ્યું. એટલે એમ કહે તું તારું પાણી ભરી દેજે. મેં તારા માટે વીણી બનાવી લાવી અને તે મારું પાણી નથી પણ ભર્યું. મારા હાથમાં દોર લાગી ગઈ, એમાં શું કરું? એમ કેવી રીતે લાગી ગઈ દૂર? એટલે ખીચતા હતા, હિન્દી દોરી હાથમાં લાગી ગઈ. એમ એટલે પાણી નથી ભર્યું. નથી પડ્યું. હું જાઉં, ભલે હું ફરીને આવું છું, જાઓ. હું જાઉં, અરે જાની હવે. હું જાઉં. હાય હાય. બાપુએ પાણી પીધું, હવે મારો આવ્યો મારો. એટલે આપણે પાણી પીવું પડશે. એ હા. ઓય ઓય કોને કરે છે? એટલે તારું નામ નહીં આપતા કોઈ બતાવું પણ મારો પાણી પીવું કહું. તે પાણી આવી રીતે મગાય ઓય ઓય કઈ. શું કરું કયો? તમારું નામ નહીં આપતા શું કરું કયો? આ બે વખત વાતો કરી. એ મારા રોયા હાથ ક્યાં પકડે છે? એ માથા પકડે? ખબર પડે છે હાથ કોણ પકડી શકે? કોણ પકડે? જે બે માણસ હોય ને હા. એ હાથ પકડી શકે. એવું? હા, તમે માણસો ખોર? હું તો માણસ છું, તો હું માણસ ખોર? તમે માણસ. તમે માણસ ના થયા? એમ નથી કહેતી ધમચકાર, તો? એમાં ખબર નથી પડતી. ના. જે સ્ત્રી અને પુરુષ હોય ને તે હાથ પકડી શકે. તમે સ્ત્રી હો પુરુષ? અત્યારે તો હું સ્ત્રી છું. તો હું પુરુષ નહીં? હા, તમે સ્ત્રી પુરુષ ના થયા? હાય હાય, એમ નથી કહેતી. તો પછી કઈ રીતે કહો છો? એમાં કઈ ખબર જ નથી પડતી તમને. ખબર ના પડી. જેના લગ્ન થાય ને હમ. પતિ અને પતિ હોય ને પત્ની ને પતિ તે હાથ પકડી શકે. સમજો ને? હા. પણ જુઓ, તમે કોકના જોડે લગ્ન કરશો હા. એટલે તમે કોકના પત્ની થવાના. થવાના. હું કોકની જોડે લગ્ન કરીશ એટલે હું કોકનો પતિ થવાનો. થયા જ નહીં પતિ પત્ની? હવે મારો રોય એમ નથી કહેતી, એમાં ખબર નથી પડતી. ના પડી. પાણી પીવું છે ને તમારે? હા. પાણી પી લો હવે. પણ તમારું વાતો, તમારું નામ તો દો. નામ દીધા વગર પાણી પાઉં છું તે ઓછું છે, હવે નામ પૂછવા માંડ્યા છો. મારું નામ હા. મારું નામ છે રંભા. બોલો પાણીના બંબા. અહીં ક્યાંથી લાવું પાણી? તો નામ લેવું તમારું શું કરું કહો? એ સાચું નામ નથી. તો સાચું નામ કહો ને? કહી દઉં? કહી દો. કહી દઉં? કહી દો. મને શરમ આવે છે. હવે સરળ નામ કહી દો ફટાફટ. કહી દઉં? કહી દો. સાચું કહું છું. કયો ને? તો મારું નામ છે ચંપા. તમને કહું, મને સપનું આવ્યું હતું. કેવું? તમે તમારા બે નામ ખોટા કરશો એવું. તમને સપનું આવ્યું હતું? હા. બંને નામ મારા ખોટા છે. હા, ખોટા. તો મારું નામ સાંભળીને હા. તો લોકો વિદેશમાં હોય ને, ઓહો. હા વિદેશમાં હોય ને તોય ઘેર આવે. ઓહો. હા, સારા સારા કપડા પહેરે, સારી સારી મીઠાઈ ખાય. ઓહો. મારું નામ સાંભળીને. હા. હા, એવું નામ છે મારું. અરે હા, મને યાદ આવ્યું. શું? દિવાળી દિવાળી. હા, તેનું નામ છે મારું. મારું નામ છે દિવાળી. હા, બહુ સરસ. પણ દિવાળી પેલા છોકરા ટેટા પર ધૂમ પણ છૂટી આવી જરા. હાય હાય, સસુરિયા વાળી નહીં. તો સસુરિયા વાળી નથી. તો? મારું નામ એવું છે દિવાળી. એવું છે? હા, નામ સારું છે હો. તમે મારું નામ પૂછ્યું. હા. તમારું નામ શું છે? કહી દો. હા, કહી દો. કહી દઉં ને? નહીં જાઉં તો. અરે આટલું બધું કહ્યું ને, કહી દો ને હવે. કહી દો. કહી દો. મારું નામ જસમત. તો આખો ખસમત. આ જો ના. પાણી પૂછ્યું તમારે. હા, પાણી પીલો. તમે અમારા ગામના નથી એટલે અહીંયા મામાને ક્યારે જાવ છો? અમે મામાના ઘરે જઈએ છે. મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે. હે? હા, મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે. ભલે પાણી પી લો. ચાલો. અરે પાણી પીતા નથી અને મારા સમ ટગર 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 શું જુઓ છો? ભગવાન આપ્યું છે, એના માટે આપ્યું છે. જોવા માટે. જોવા માટે. હા. તું જોઈને પાણી નાખું.
અરે પાણી નીચે ઢળી જાય છે એટલે કહું છું. એટલે એ, હા. પણ તમારા કુવા બહુ ઊંડા હો. એ મારા રોયા કુવા તો ઊંડા જ હોય ને. પણ અંદર કાંઈ કાચમાં જ રહું હો. કાચ એ ડેટકા છે. હવે મીઠા હલાવો. પાણી પી હલાવો, લો. પાણી લાવો. બસ લ્યો, પેટ ભરી ગયું. પાણી બહુ મીઠું હો. હે હા, શું છે? પાણી બહુ મીઠું હો. એ તો મારા ઈઠું છે એટલે તમારા તમને કહું, હા તમને જોયા ને? મને હા શું કહો છો એટલે તમે મને બહુ ગમો હો. હે હા, શું કહો છો? બહુ ગમો તમે મને. મેં પણ જ્યારથી તમને જોયા છે ને ત્યારથી તમે પણ મને બહુ ગમો છો. શું વાત કરો છો? હા. હા. જસમત બોલો. અત્યારે તો તમે જાઓ જ છો તમારા મામાના ઘેર પણ જ્યારે તમારા મામાના ઘેર જઈને પાછા આવો ત્યારે કુવા કાંઠે તમે મને મળીને જશો. અલ્યા જસમાત હવે કેટલી વાર છે? બાપુ તમે અડધો કલાક પાણી કીધું મને પાણી પીવો દો હાલ આજે. હવે મોડું થાય છે, મામાના ગામ જવાનું છે. હા, આવું ને ઘોડા મારો. એ હા. બોલો. જો મારી બેન પદ્માવતીએ તમારા બાપુને વચન એવું બધું આપ્યું જ છે બરાબર બરાબર. એમને કહ્યું છે કે કુવા કાંઠીને મળીને જઈશ. તમે પણ મને એવું વચન આપો. હું તમને વચન આપું. તમે મમ્મીના ઘરે જે વર્તા વળીએ ને, હા. એટલે હું તમને જરૂર મળી જઈશ. મને વચન આપો છો. વચન છે મારું. તમે ફરી તો નહીં જાઓ ને? હું ફરું ગાડે હું ટાયર ફરા. એ ગાર્ડન ટાયર તો ફરી જાય હવે. ના ફરા. હું કહું ને, ગાર્ડન ટાયર ફરી જાય. નહીં ફરવા દો. તમે નહીં ફરો ને? ના ફરું. આવીને મળશો ને મને? ચોક્કસ મળીશ. સાચું કહો છો? સાચું કહું. ભૂલી ના જતા. ના ભૂલું. જુઓ બોલો. હું તમને એ જ કહેવા માંગુ છું શું કહેવા માંગો છો? જેવું તમારા બાપુએ પદ્માબેનને વચન આપ્યું છે વાહ, વાહ. એવી રીતે મને પણ તમે વચન આપ્યું છે હા. તો મને મળવા જરૂરથી આવજો તમે. તમને ચોક્કસ મળવા હું આવીશ. તમારી વાત જોઈશ. ચોક્કસ. આ કુવા કાંઠે ચોક્કસ. આવશો ખરા ને? ચોક્કસ આવીશ. એ જસમાત હવે કેટલી વાર છે? લ્યા એ મૂર્ખા, અલ્યા બાપા. મામાના ગામ જવાનું છે. બાપુ પાણી નામે ના બોલું, ધૂ બોલો. હાલ હવે મોડું થાય છે. ભલે આવજો. આવજો. આજે કચેરી ભરાઈ ગઈ છે. આજે મારો ભાડે જ માગડા વાળો અપાડો છે. મામા! મામા! ગામ છે, મામા! તારે આવતા કેટલી વાર થઈ? સાચા જુહાર કહેવાય. એ મામા દાદા દુહા. દાદા દુહા. દાદા દુહા. આ માગડા વાળા આજે દશેરાનો દિવસ છે. તમારી રાહ જોતો હતો કે અરે મામા તમને ખબર તો છે કે જ્યારે દશેરાનો ટાઈમ આવે એટલે મારો ભાણેજ માંગડા વાળો આવે ને આવે. હવે કારણ કે મામા તમારા હાથનું કસુંબ જ્યાં સુધી લેતો નથી ને ત્યાં સુધી મને ચેન પડતું નથી. વાહ માગડા વાળા આજે અમારા અજુભાઈ ઘૂંટીને આજે કસુંબો બનાવ્યો. વાહ જુબા વાહ શું વાત છે. આ છોકરો અજુભાઈ પેલા અમારા જેમ કવિરાજના દીકરા છો એમ અમારી સાથે મારો મિત્ર પણ કવિરાજનો દીકરો છે. જસમાત પહેલો કસુંબો તું મીઠો કર. બાપુ તેવડો મને પુરાયો. વાહ વાહ જસમત તને વખાણ તો કરવા જોઈએ થોડા. ઘોડીના વખાણ કરે છે ને? ઘોડી અલંગ પલંગ ઘોડી પીપળિયાના પાન ઘોડી બાપુ ચાલુ હું તો તારા ભૂલી ગયો. હું તો બધું ભૂલી ગયો. અરે વખાણ તો કર્યા નહીં મૂર્ખા. આ કશું બધું ભૂલી ગયો. કસુંબો આ હા બહુ મીઠો લાગ્યો. બહુ મીઠો મારો લાગ્યો. કસુંબાની વાત ના થાય. આજ તમારો અવાજ થવા દો. લાવો, લાવો. દુઆ લલકારો આજે મામો ખુશ થઈ જાય. વાહ. જય સુરત જય દાદા. સુરત દાદા. રંગ છે આ ગામને, રંગ છે સુરત દાદાને, રંગ છે આ ધરતી માતાને, રંગ છે આ સુરી સભાને, એ રંગ છે મારા કુમલીપતિ બાણ જેઠવાને, વાહ ભણ્યા વાહ. આ રંગ છે અંધાય ડારાને. એ જય સુરત દાદા. હવે મનુભાને આપું. માં આ કસુંબો કેવો ખબર છે? જો. કે આખું વટાણા જોગબંધ સુરા મુદા કામ કાર ખરકસુ વાપરે વાહ. દેશે દાન. વારે વાહ બાપુ, વારે વાહ. મામા ભણ્યા. દાન દેવા હોય તો નાની મોટી હુની વાત નથી મામા. હા એ ભાઈ બાપુ. ભાઈ સરે હંધાઈ ડાયરા આવ કસુંબા પાણી કરો. હજુ બા. મોજ આવી ગઈ. હજુ ભાડા.
જય સુરત દાદા. પકડો બાપુ. લાવો હજુ બાળક પકડો. અજુબા બોલાવો. અજુબા તો આપણી શાન છે ભાઈ. અજુબા ના હોય તો એને આપણું કાંઈ ના ચાલે. ભાઈ ભાઈ આખો દાડો બીજો. મોટે જ જાય છે ને એમના કસુબા પણ ભાઈ. ભાણેજ, મામા આ તમે આવ્યા છો વળી સમય પણ વધારે છે તો આપ જમી અને આરામ કરો. અસુમભાઈ અજુભાઈ કસુંબા સારા ફૂટ્યા છે. મને કસુંબો થઈ ગયો છે. હું જરા આરામ કરું છું. જસમત, જી બાબા. ઝરૂખે જઈ ને ભાણુભાને આરામ કરાવો. કોઈ વાતચીત ના કરતા ભાણુભા થાકી ના હોય. ભલે બાબા. હું બા સાહેબ ની નીચે જાઉં. હા. એ કાલાવડનો બાયણ ચાડવો આપણા ભૂમલી નગરનું ગૌધન વાળીને જાય છે. ઓ બાયણ, તને ખબર નથી કે બાણ દુખવાને આજુ હારું પૂછે. દશેરાનો દિવસ છેતરી એટલે તારું ધનવાળું ફક્ત ભટકાયા છે ને. આ જસવંત હા મામા. ભાણું તો જગાડતો નહીં, કારણ કે ભાણું જાગી જાય મારો મારો ના શબ્દો કાઢી જાય. ભાણું તો જગાડતો નહીં અને ભાણું પૂછે ને તો મામા આજુબાજુના બોલવાનું મામા પણ જો બાપુ એવું સાચે છે કે નહીં કહું ને તો બાપુ મને ઠપકો આપશે. નહીં આપે, કારણ કે પાકું ઘર છે એટલા માટે અહીંયા ખબર ના પડવી જોઈએ. ભલે. હા મનોબા, આપણું સેમ તૈયાર કરો. બહાર જીવતો ના જવો જોઈએ. ઓ પાયલ, ફક્ત ફટકારા અવાજ ગાયનું જળ લઈ બગાચી વાળી જાય. હા, જ્યાં સુધી બાળ બેઠો હોય ત્યાં સુધી ગાયનું જળ તને લઈ લેજો. અરે જળ તલવાર મારી ઉપર છે તો બાળ તમને છટકવાનું બાળક નહીં મળે. આજે ખબર પડશે. મારો મારો ના ભૂકાર છે ને તો આ છે જસમાન. આ મારો બાબુના પુકાર નહીં. તો પછી બાજુના ગામમાં સમૂહ લોકોને ડીજે વાગા. ખોટી વાત છે જસમાન. આ તો મુમિયા ઢોલ વાગે છે. સાચું ના બોલે ને તો ઓલી પેલી દિવાળીના સોગન છે. સાચું બોલે જસમાન. તો સાંભળો બાપુ. મારા કાકી આવી ગામની ઘરવાળીને ગયો છે અને મામા તેની વારે કર્યા છે. બળ ચડવો આવો ગાયનું ધણ વાળીને જાય છે. જસમત સૂતો હતો ને મને જગાડ્યો પણ નહીં. બાપુ મને ના પાડી હતી મામાએ. અરે મૂર્ખા, હાલ હવે મોડું થાય છે. ગૌ માતાનું રક્ષણ કરવું તો આપણા ક્ષત્રિયોનો ધર્મ રહેલો છે. ચાલો. હાલ મોડું થાય છે. માંગણાવાળા કહીને ગયા છે કે જ્યારે પદ્માવતી જ્યારે મામાના ઘરેથી જ્યારે પાછો વિયો આવીશ ત્યારે આજ વલ્લાવાળી વાવે હું તને ભેળો થતો જાય પણ સામેથી તમને ઘોડો આવતો જણાય. માંગણાવાળા માવજી, એ તો કહો કે તમે બાંધ્યા થઈને કઈ બાજુ જઈ રહ્યા છો? એ ભલે બોલા ને ભલે બાગડા, આજ ભલે રે આજાદિયા. પણ જાગી રે એ મોજ માણવા, આજ મરવું એ મરવું એકલા. નહીં માંગણાવાળા, આ મેરી માથે ચોપટ ઢાળે છે સોગઠિયાના ગાવ રમતો જા. નહીં. એ
ધરવાની વેળા નથી પદ્માવતી. આજ આ માંગણા વારો ગૌ માતાના વારે ચડ્યો છે પદ્માવતી. પદ્માવતી શા માટે ને જીત કરે છે? મને જવા દે પદ્માવતી. નહીં દઉં જાવા એને જાવા નહીં દઉં જાવા એને જાવા નહીં દઉં જાવા હરિયા એ મારું કે માનું એને જાવા એને જાવા દીદી મારું માનો આના જળ સાથે ઝુકાય સાચી પ્રીત જોશે દેવાળની ઓલા જળ સાથે ઝુકાય. નહીં દઉં જાવા નહીં દઉં જાવા એને જાવા દીદી મારું માનું એ હંસા પ્રીત જનકાયકી સાચી વાત. અને વિપત પડે યુડી જાય દેવ જમે જમી તો બીજને ગાંઠ પડી જા એને જા. અવઘરે પરવાર વધે અને બહુ પડે પદ ખોય. પણ जिसका मांगी देवी रे इसमें अकल कहाँ से हो. નહીં દઉં જાવા નહીં દઉં જાવા નહીં દઉં જાવા માંગડાવાળા તમે કઈ કને થાકી શકતા તમે માનતા નથી. જો તમારે હિજમાં જાવું હોય તો પદ્માવતીના છેલ્લા બોલ હવે સાંભળી લેજો. કામરજે 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 અને પીઠના જઈશ લગાડ એ મારી સખી મુનિ મેણા મારશે એ તું કાયર તન ધનીનાર એને જવા એને જવા. તો બીજા ભાઈ કાયરતાના કામ કર્યા છે. આજ આ ગૌ માતાનું ધાણ વાળીને જાય છે. જ્યાં સુધી આ માંગણો પહોંચે તારી તાકાત નથી કે ગૌ માતાનું ધણ લઈને જઈ શકે. વેદ માંગલા વાળા આનો મોટો ધર હોત ને તો ગૌ માતાનું ધર વાળીને આટલે સુધી ના આવે. તને યાદ છે આ એક બદલાવાળી વાવ છે કે તે મારા માથાની પાઘડી ઉતારી છે. હા ભાઈયાલ, આ તને મારીશ અને મારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરી સમજો. એમ તો કોની જુઓ છો વાટ બાયાલ? અરે સા વાત કરવાની વેળા નથી. સામ સામે તલવાર મિલાવ, ત્યારે જ તને ખબર પડશે. થઈ જા ભાઈયાલ. તલવારબાજીના ખેલ તો ખૂબ ખેલ્યા છે, પણ આજ મોટના ખેલ ખેલવાના છે, સમજો. બાયાલ કેવા માંગે છે? તલવાર બાજીમાં તું પણ નિપુણ છે ને હું પણ નિપુણ છું, એટલે શરત સાથે લડવું છે મત ને? જોઈને માગડા આ બરસી છે, બરસીના દાવ પર ખેલવાયા છે. પહેલો ઘા તું કર અને પછીથી ગામ મારો, સમજો. નહીં બાયાલ,
પહેલો ઘા તું કર અને બીજો ઘા મારો થશે. વીર માંગરાવાળા, તું વાળકું છે જ્યારે હું કાઠીનો બચ્ચો છું. તું વીર છે એમ હું પણ વીર છું. મારો ઘા પહેલો થશે, મારો ઘા પડતાની સાથે તું અમદાવાદમાં ચાલો જઈશ. તારા મનની અભિલાષા મારી મનમાં રહી જશે. માટે પહેલો ઘા તારો અને પછી મારો મારો. પાયલ, પહેલો દાવ આપીને તને પસ્તાવો થશે કે કદાચ તને ઈષ્ટદેવ તારા ઈષ્ટદેવને યાદ કરી લેજે. કદાચ તને મોકો નહીં મળે. બા કઈ નાખો. અરે મર્દોને મોતની ભરવા હોતી નહીં. થઈ જા તૈયાર. આવો જોયું ને, તારો ઘા ખાલી થયો છે. હવે મારો મારો છે. લાવ પછી લે પાયલ, તારા ઈષ્ટદેવને યાદ કરી લે. આજ ખુદ ભગવાન પણ તને નહીં બચાવી શકે. અરે છઠ પાયલ, તને મારીશ ત્યાર પછી જ મારી પ્રતિજ્ઞા પૂરી કરી સમજો. અરે પાયલ, આ તો એક રજપૂત છે. ઇતિહાસના પાના ઉકેલીને જોમ કે ગૌ માતાના રક્ષણ માટે વીર ભાથીજી મહારાજ એક મરાયા ગાય માટે, બરાબર. વીર વસરાજ એક મરાયા ગાય માટે આજ માંગણાને પણ મોતનો પરણ દી. શેની જો છે વાડ થઈ જા તૈયાર. આનો વાત પૂરી વાત સમજો. મામા, બા! મામા, તમે માંગણા વાળાને કાયર સમજો હતો કે સૂતો હતો ને મને જગાડ્યો પણ નહીં. મામા, તને ખબર નહીં હોય કે આજે તું પારકું ધન છે. તને બી કીધું તું કે બાર આજે ખતરનાક માણસ છે. મામા, એટલે વળી આજે ભાડાની સવારી તારા પેટમાં ભૂકી દીધી. દગાબાજ હતો પણ ખોટું થયું. મામા, તારી અતિ ઈચ્છા. મામા, તમે કહો છો કે માંગણા વાળો કોઈ દિવસ છેતરાય નહીં ને છેતરાય. કારણ તમારે જાણવું છે મામા, હા મારું વેરણ કોણ બન્યું છે? કોણ? પહેલી વેરણ આ મારા માથાની પાઘડી, હા. બીજી વેરણ ઓલી આ વડની વડવાઈ અને ત્રીજી વેરણ ઓલી પદ્માવતી. મામા, પદ્માવતી? ચોથી લીધા મારા પ્રાણ. મામા, પદ્માવતી કોણ છે? હા મામા, પદ્માવતી એક પદમ સાસેઠની દીકરી. એની સાથે મેં જીવવા મરવાના કોલ આપ્યા છે. મામા, કડું ખોટું થયું. હા મામા, મને મરતા મરતા મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી. બોલ, તારી દરેક ઈચ્છાઓ પૂરી કરીશ. ભાણે મારા માટે મામા, મારા મોસાળની સાત સોડ્યું લાવજો. મામા, સાત સોડ્યું લાવજો. ભાણે ગજબ થઈ ગયો. મામા, મારી પદ્માને કહેજો કે તારો પિતમ હિરણની હદમાં રહી ગયો છે. અરે પરમાત્મા, કેવા સંજોગ મગરા વાળા. ના આ બાજુ જવાય કે ના આ બાજુ જવાય. ચાલો ભાઈઓ, પણ તમારે આપણે સમાચાર આપવા જોઈએ. હાલો. બોલો મિયા
ખબર હશે કે જસુ મહારાજ, બાબુ મહારાજ, પછી દિલીપ મહારાજ બધા બંદરાજ તો આજે ઘણા વર્ષોથી જજમાન ઘરનો એક નાતો જોઈને આવું વળીલો, કારણ કે ઘરથી આવ્યો બાડેરા અને બાડેરાથી એ આવ્યો, કારણ કે માતાજીની દયાથી આપણી સંસ્થા હજી પણ લગ્નગાળામાં બે આવે ને બે જાય. આ કલાકારો કાલે પ્રોગ્રામ હતો થ્રેડ, તો આખી રાતના રાત વાગ્યા હતા એ પટાવીને આવ્યા. તો વડીલો, કારણ કે બ્રાહ્મણના દીકરા અતિથિ ભવઃ, હું કોઈ બૈયું રાખતો નથી, કોઈ બીજી સમાજ રાખતો નથી. આપણે તો એક જ થાળીમાં જમવાવાળા. ને વળી આ સાલ મનોજ મહારાજ બચારા હમણાં 2 મહિના પહેલાં ઓફ થઈ ગયા. એટલે વળી દિવાળી આપણી ગાડીનું એક્સિડન્ટ થયું હતું. વડીલો, દાદાએ બચાવ્યો મને, નકર મારે પણ અત્યારે ગાડા થઈ ગયા હોત. પણ મા ઉમા આપણા અંગાસી છે, દાદાના 4 હાથ છે, ગમે તે વિપત આવે પણ આપણે ઉભરી જઈએ છીએ. તો વડીલો, તમને વધારથી શું કહું, બ્રાહ્મણના દીકરા તમારા અતિથિ ભવ. આ રાજકોટ કોના પાસે? જજમાન પાસે, માવિત્ર પાસે. તો વડીલો, હજી નાટક જોયા જુઓ, અડધો બાકી, અડધો નાટક થયો. તો આપણો પૂર્ણ સાડિયાત લંબાવો, દઈએ અંતોનો આશીર્વાદ. મા ઉમિયા હંમેશા માટે આપણા લાલુ કંપાની ખૂબ ચડતી રાખે. તો 2 ભાઈ પાસે ફાળો લખી દો, પછી આપણે જોડી ગુપ્તદાન જેને કહેવાય એ આપે 10, 15, 5 જે આપે એ જોડીમાં આપજો. બસ એટલી વિનંતી છે. લાગણી પ્રેમ રાખી રાખજો, કારણ કે અમે તમારા બ્રાહ્મણ ને તમે અમારા જજમાન. જજમાન કોનો નાતો કોઈ દાડો નહીં તૂટે. માં ઉમિયા છે સૌથી. તો વડીલો, આપણો પૂર્ણસાડિયાત લંબાવો. અને થોડી વાર માટે હવે ચિત્રહાર, ભલે ગીત પૈસા ના લાવ્યા તો સવારે આપજો, પણ 5 ગીત ગૌરવો, તમને મજા આવે. પછી વળી નાટક ચાલુ કરીશું. શાબાશ શાબાશ, કડવી નાટકો સરકાર માં ઉમિયાના સાથે ખૂબ જીવો, એવા સદાના માટે આશીર્વાદ. તો વડીલો, લાગણી કેમ રાખી છે એ રાખજો, કારણ કે આપણે ખોટી બાઈઓ લઈ નથી રખડવું. આપણે તો બ્રાહ્મણના દીકરા હોય, કારણ કે જોવાનું કોઈ ભૂખ્યું નથી. નાતો છે જોવાનો, કે માં ઉમિયા આપણો નાતો, દાદો આપણો નાતો રાખે. શાબાશ શાબાશ. હા, આપણો બધા નામ લખી દો અને શ્રી ગણેશાય કરો. માતાજી હંમેશા માટે આપણી ચડતી રાખે. બધું નામ ઉતારજો, પછી આપણે એમ થાય કે માતાજી તમને જે પ્રમાણ આપ્યું ઘરમાં બરકત. એવા બ્રાહ્મણના દીકરા તમારા પાસે આવ્યા છીએ, તો લાકડીથી લખી દો. શાબાશ શાબાશ. કારણ કે માતાજી હંમેશા જસા બાપા હતા, અમારા દાદાએ એમના હારડે ગાયેલા. પછી વિછુણમાં ખેતા બાપા એમના પણ હારડે ગાયેલા. તો વડીલો, લસુ બાપાના હારડા મારા દાદા ચોપડામાં છે, કારણ કે હું એ જ કંપની છું, બીજી નથી. પરંપરાનો નાતો છે વડીલો. શાબાશ શાબાશ. અવશ્ય હવે લઈ લો, આસ્તે આસ્તે લખી દો. માતાજીનો નામથી હંમેશા માટે આપણી ખૂબ ચડતી રાખે. ખૂબ મારી. હવે આવશે ચિત્રહાર, તે નિહાળ.
હા 20 રૂપિયા ઓર્ડર છે હા કરો એક બે ઓર્ડર કરો ફક્ત 20 રૂપિયા ઓર્ડર છે હા ઘણા ગીતો પડ્યા છે લોકગીત ગરબા હિયાલા લીલા તોરણિયા બંધા મારે માંડવે ચીના ચીના મોરલિયા બેસા મારે માંડવે નખરાડી તને થાય ઉતાવળી ઓર્ડર કરો તમારે ઓર્ડર છે ખાલી ફક્ત અત્યારે ના સવારે આપજો સવારે આવજો લગાવો હા ગીત બોલો ખાલી રેકોર્ડિંગ કોઈને બાધા રાખી છોડો ફક્ત 20 રૂપિયા આપી બાકી બોલો જવલે આજે ભાઈ જાનો તે ગરબા ગરબા ગવડાવો ચોલી के पीछे क्या 20 रुपया देंगे छे સાથી રે ઓ સાથી
ખુદ આવે ખુદ આવે પૈસા કાઢ 20 रुपया આપીને કરંટ ફિલ્મ લૂંટ લે ગયા Thank
સરકારી સરકારી 20 રૂપિયા રે. રાજી આમાં આપીને કહે છે આજ કી રાત તમન્ના ભાટિયા અંકિતભાઈ ગવરાવા. અંકિતભાઈ આજે કી આજ કી રાત લવારી પછી લાવારી મારા ગાયુના ભેગો વાળી આ તમે વેલા વેલા આવો.
એને કહે છે કે પદ્માવતી, હું જ્યારે ગાયની વાડીથી પાછો આવીશ ત્યારે આ જ બદલાવાળી વાવે હું તને ભેરો થાય. પણ સામેથી ગુંડા મુખી ભાણની વાડ પાછી આવી રહી છે. મારો માંગણો કઈ દેખાતો નથી. પાઘડિયું 50 છે પણ એમે એકે આટાડી દેખાતી નથી. નહીં મામા, જૂઠું બોલી રહ્યા છો. તમને એમ લાગે છે કે વણિકની દીકરી છો ને મેં વાડા પૂરી છીએ એટલે તમને એમ લાગે છે આ દેહ વણિકનો છે પણ આત્મા તો સાચી રાજપૂતાણીનો છે. પણ પદ્મા કેમ ભૂલે છે? બહાર આવી આજ ભાડાની બસી મારી છેતરી ને મગરા વાળાનો જીવ લીધો. નહીં મગરા! મગરા વગરનો જીવન મારું સાવ વ્યક્ત છે. મારા મગરા વાળાનો દેહ ક્યાં ખડકાયો છે મને કહો. ચિતાએ ચડી સતી થાવ એ મારો ધર્મ છે. પદ્માવતી હિરના કાંઠે એ સુરો થયો. હાલ તારે જો એના દર્શન કરવા તો મારી સાથે હાલો. હાલો જોશી મહારાજ, શું મારા ભાગ્યની અંદર આવું લખાયું કે મારે ને માગડા વાળાને વિયોગ છે? અમારા પ્રેમ સંબંધ અધૂરા રહ્યા. હે વિધાતા, શું તારા ખજાને ખોટ પડી કે આજે મારે ને માગડાને વિયોગ થયો? એ જોશી મહારાજ, એ જોશી મહારાજ, આ જોશ રે જુઓ ને કે દાડે મળે એ
હશે હતા. કાકા પાનાસન કાકા હા આજે મારે ટોકરિયાના લગ્ન છે ઓહો એટલે તમારે વડાવ્યા તરીકે તમારા બનશે. ધન્યભાગ તમારા હો હા આ તમારા ટોકરીના લગ્ન કરો છો ને હા મને પણ ઘણો આનંદ થઈ ગયો પણ તમને કહું હા જો અમે વાણિયાની જાત બરાબર વળે વચમાં ડાકુ આવે અમને કોઈ લૂંટી લે એટલે વડાવ્યા તરીકે તમને કહું છું આપવું પડશે. પાનાસન કાકા તમારે ચિંતા કરવાની જરૂર છે જ નહીં બરાબર છે એટલા માટે હું આવ્યો છું એટલે તો મને ખાસ બોલાય છે. હા. આપણો ધુમો નાટો છે. હા એટલે જ હું આવ્યો છું હા લાચાર ટુકડી કરતી. એક મારે તમારું કામ કરવું જ પડે કરવું જ પડશે. હા. ફરજિયાત. હવે જુઓ આ તમારો મારો દીકરો નથી તમારો દીકરો છે. હું એમ સમજુ છું આ મારો દીકરો છે બરાબર પણ એટલી ખબર છે કે કઈ અધૂરા મહિને જઈએ. એ તમે શરમ રાખો બોલતા તો ખોટ કરવી પડે. આ તો પાનાસન કાકા મારો દીકરો ભોળ્યું છે બધું. હા આ એકનો એક છે બીજો નથી આવ્યો, આ વધો છે. આ તો મારો હીરો છે હીરો હીરો તો તૂટી ગયેલો. હાય હાય બાપા અમાર જોવું અલ્યા અલ્યા આને નો એ હાય. યાર આવતો તો તું. મને આમ જરૂર પડી જાય શું કરું કહો હું કહું છું અડધું છે. લે હું તારી માં છું હું તારી વહુ નથી બેરે સૂકી ગયું છે. હા બેરે સૂકી ગયું છે. આ તારી મમ્મી છે તારી વહુ નથી તારી તારી વહુ તો હવે લેવા જવાનું હા તને ચડાવવાનો છે હવે પછી ગોડો ન કરતો હોય તારે બહુ પાડી હા. ખબર છે. હજુ તો તને તારે છોકરો સમજાવજે અને ગીત ચાલુ કર લગન લગન ગીત ગો ને. એ ડંકો વાજો ના જો હવે હાલી હાલીને આપણે થાકી ગયા આ બપોરનો સમય થયો એટલે હવે જમવું પડશે ભૂખ નથી લાગી તમે એમ કરો આ બદલાની છે બધા જમી લો હું પણ ત્યાં બેસીને પછી જમું છું બરાબર બે ફૂટાયા હા અને બે હુંખડીના કટકા હશે તનાર બેઠા બેઠા જમી લઈ. અને બાસુંદી બાસુંદી તો હમણાં રાખી છે હીરાપુરમાં છે. ભલે ભલે તમારા ટોકરીને જમાડજો પાછા ના નકર છે હવારે શું કપડા બગાડે એવું છે એ એટલે હાસું નથી. ના આજે હવારે બપોર ચટણી પીધી હતી ને આખો ઉકેલો પડ્યો એટલે વાત બધી જવાનું નથી મારે. પછી ચટણી શા માટે આપો છો તમે એમ કરો ચાલો આપણે જમી લઈએ એસી કાકાને બેસવા દેવો ભાઈ ચાલો જય માતાજી. અચ્છા અહીં બેસીને જમી લો થોડું રહેજો. હા આ તો વન બકરો છે એમાં કોઈ કાંઈ લૂંટી જાય એટલે. અરે હું અહીંયા છું એ વાવ શા માટે ગભરાવ છો બસ. વાગે જાય છે અને જવા દો ગભરાટાથી બીએ જ છે ખાલી. જમી લો ચાલો, ચાલો. એસી કાકા ભૂત એસી કાકા ભૂત એ, એસી કાકા ભૂત કેમ ડરો બોલો છો શું છે એસી કાકા હા આમથી ભૂત આવ્યું આમ છે મારા જોવામાં તો આવ્યું નહીં એસી કાકા આની જોયો કુકડી કારું લાગી. કારું ભૂત હતું મોટા મોટા દાંત વાળું હતું તમે વાણિયા ખરા ને હા. તી જોયું? હા હા મેં જોયું છે હા તમે જોયું હા મેં નથી જોયું. તમે નહીં જોયું ના મને દીકરા ક્યારે કીધું ભૂતે. આ તમારા ઘરવાળા છે ને ખોટું બોલે. ના ના એસી કાકા સાચી વાત કહું છું એમ? હા ભૂત આવ્યું તું અહીંયા જો તમે અહીંયા બેસો સામે વાવ છે ને મને તરસ લાગી છે હું પાણી પીને હાલે જાઉં ચાલે ચાલો કુકડી થઈ ગઈ હે. ચાલો જાઓ વાવમાં પાણી તો છે પણ નજર કરું છું તો પાણીની અંદર લોહીના આંસુ પડે છે લોહીના ટીપા પડે છે આનું કારણ શું છે અનેક લોકો કહેતા હતા વાત સાચી કયા પ્રેત છે કોણ છે એ સાત મારું એ સંસાર કોનો અવાજ? પાણી જરે પણ
હાથમાં જ રોવે છે. જોથના રોવે સંસાર જેના પાપણીએ પાણી ઝરે. ભૂત રોવે ભેકાર જેના લોચનીએ લોહી ઝરે. પ્રેત જ્યારે રડે છે ત્યારે એને લોહીના આંસુ પડે છે, કારણ એને એટલી તકલીફ પડે છે. એથી જ કોના પ્રતાપમાં છે જે હોય તે મારી નજર સમક્ષ મારી નજર સમક્ષ હાજર થાવ તો મને ખબર પડે કોનો આત્મા છો, પ્રેત છે ને શા માટે ભટકી રહ્યા છો. કાકા આવો મારી નજર સમક્ષ આવો. કાકા કાકા મને ન ઓળખો કાકા. નહીં, કોનો આત્મા છે. કાકા પણ દેખવાનો પણ દેખવા મામાના કાકા સમજો જેઠા વાળાનો દીકરો હું માંગડા વાળો કાકા. વીર માંગડા વાળો હા કાકા. ગાયોની વારે ચડો, બાયલની બરસીથી વિધાય ગયો. આ જગ્યા ઉપર તું મરાણો, ગાયો માટે મર્યો છે તો વીર ગતિ તને ન મળતા આ પ્રેતની દુનિયામાં ભટક્યા ગયા છે. પ્રેતની દુનિયામાં ભટકવાનું કારણ એક જ કાકા કે આજ વણકની વણિકની દીકરીને જીવવા મરવાના કોલ આપ્યા છે કાકા. કોલ આપ્યા છે. વણિકની કન્યા પદ્માવતી સાથે સાચો પ્રેમ તેને કોલ આપ્યો છે. હા કાકા. કેવા કોલ આપે છે ચોરીના 4 ફેરા એની સાથે વરિસ એવા કોલ આપ્યા છે. કહે છે હા કાકા. ચોરીના 4 ફેરા પદ્માવતી સાથે તારે વરવાના છે. હા કાકા, તમે જે જાનું લઈને જાઓ છો ને એ જ પદ્મા સાથે મારે ચોરીના મંગળ 4 કરવાના છે કાકા. માંગણા વાળા મારા લગ્ન કરી આપો કાકા. એ વાત મારા હાથની છે. તે પદ્માવતીને કોલ આપ્યો છે હા કે હું તારી સાથે 4 મંગળ વર્તીશ. પણ તું તો એક પ્રેત છે, જ્યારે પદ્માવતી તું મનુષ્ય છે. એ કેમ બની શકે. કાકા, અમે તો ભૂતડા ગમે તે રૂપ ધારણ કરી શકીએ છીએ. તમે કહો તો એક રાજકુમારનું રૂપ ધરી અને આવું કાકા. પ્રેતમાં આટલી બધી શક્તિઓ હોય છે, હા કાકા. એના અસલ સ્વરૂપમાંથી આવી શકે છે. હા જરૂર. માંગણા વાળા પદ્માવતીને તે કોલ આપ્યો છે, તે વચન આપ્યું છે તો 4 મંગળ ફેરા હું તેની સાથે વર્તાવીશ. પણ તારે મને એક વચન આપવું પડશે. લ્યો કાકા, આ માંગડા વાળાનું તમને વચન છે. વચનમાં એ જ માગું છું. માંગણા વાળા તારો કોલ આપેલો હું પૂરો કરાવીશ, પણ જાન પરણીને આ વડલા નીચે આવે ત્યારે કન્યાને અમને તારે સોંપી દેવી પડે. જરૂરથી કાકા. ચોરીના 4 ફેરા ભરી જાન જ્યારે આ વડલા નીચે આવશે એટલે કન્યા સોપરત કરી અને હું અદ્રશ્ય થઈ ગઈ. અરે માંગણા વાળા હું બોલાવું ત્યારે તારે રાજકુમારના વેશમાં અહીંયા આવવાનું. જરૂરથી કાકા. જય ભૂતનાથ. જય ભોળાનાથ. એક કામ કર્યું અને ઘરે નાસ્તો તો કર્યો. જમ્યા ને? હા, પણ દીકરો છે કોઢિયો. ઓડિયો છે આ કોઢિયો છે ને સમજણ વગરનો છે. તો ઘણી તકલીફ થશે. તો પદ્માવતી લગ્ન તો નહીં કરે
તો તમારે એમ નહીં, આપણે પરણાવા જઈએ છીએ. હવે પદ્માવતી એની સાથે લગ્ન ન કરે તો કન્યા વિનાની જાન પાછી આવે તો આપણી આબરૂ શું? તમારું મારું નાક કપાઈ જાય. અરે મરવું પડે. આનું તો નાક એ કપાઈ મારી વાત તમે સાંભળો ને, જો દીકરાને તૈયાર કરીને આવી છું. ત્યાં બાપા જીતી વાળા. મરીજા ભમરાડા. આના ગાડાના ભંડારીયામાં ફૂટ દેજો. મહારાજન કાકા, જો તમે કહેતા હોય તો મારી નજરમાં એક રાજકુમાર છે. હા બોલો. અને 4 દિવસ માટે ભાડુથી વરરાજા. એ તમારી વાત હું રાખું છું, કેમ? પણ 4 દિવસ પછી ને જતું રહેવું પડે હો. અરે હું એને સમજાવી દઈશ તો પછી. મારી સામે તમે ચોખવટ કરો. ભલે હું બોલાવું છું. બોલાવો. બોલાવો ને. હા રાજકુમાર, અરે રામે રામ છે. રામે રામ ભાઈ. જોયું ને? ઠર છે હો. હોય જ ને. બોલો તમારે શું તકલીફ છે? દરબારનો દીકરો છે. આ દરબાર એટલે પાછું જોનમાં આપણે તમે દરબાર છો. હવે એમ કરો, તમે જેમને પૂછ્યું અસલ મેં વણિક લોકોની જાન છે. હા તમે ચોખવટ કરી લો. વાણિયા છે, બધા વાણિયા. બરોબર. હા, જુવાન પાનાથન કાકાનું કહેવું એવું છે હા, કે 4 દિવસ માટે તમે ભાડુથી, બરાબર? ભાડુતી. પણ જાન અહીંયા આવે એટલે કન્યાને સોંપણ કરી દેવી પડે. એટલે મારે ભાડુતી વરરાજા બનીને તમારે જાનમાં આવવાનું છે. હા 4 દિવસ પછી તમે છૂટા. પણ સાંભળો વણિક લોકો, હું એક દરબારનો દીકરો છું અને દરબારને કોઈ બીજો બાપ ન હોય. જો તમારી જાનની અંદર કોઈ દરબાર હોય તો હું મૂર્તિઓ બનાવવા માટે તૈયાર છું. ભલા માણસ તમે શું બોલો. મારા જો અરસિયા કાશી. એમ? તમે વાળાકુળ છો એમ હું પણ વાળાકુળ છું. હા શું વાત કરો છો? તમે વાળાકુળ છો હા. તો જરૂર ના માટે હું તમારું કામ કરીશ. કરશો ને? હા. તમને હીરા મોણસ ઝવેરાત બધું આપીશ. અરે નહીં નહીં, તમારું કામ થાય એટલે ઘણું સારું. બાપા તો તમે ગોરી નાખી તમને હવે મોકલી. હું તમને કહું, હા કહો. બોલો. હું તમને કહું કઈ, જે કેવું કહો તમે આમ મોઢું રાખીને કહો. જુઓ, વર તો ગમે તે બને, પણ વરની માં હું જ બનવાની છું. મોકલી વાત નહીં તો હું તો જઈશ. હા હા, હવે જો આ તારી આઈટમ. આ તો મારો હીરો છે, હીરો. જો, કાકા, આ તમારો દીકરો છે ને, મારો દીકરો નથી, આ હંકાથી લાવી. હાય હાય, હે હંગાત નથી લાવી, તમારો દીકરો છે. મારી આઈટમ આવી ન હોય. જો જાન આપણે પરણવા જઈએ છીએ, બરાબર? એટલે આ તમારો દીકરો કોઈની નજરે ન ચડવો જોઈએ. ગાડાના ભંડારે પૂરજો. આ તો અરમો દીકરો છે. હાય હાય, નથી એવું છે? આ હંગાથી લઈને એ એકનો એક દીકરો છે, એકનો એક છે. મરી જા ભમરાડી. ગાડાના ભંડારે પૂરજો. આના માથા પર ચીકણી તો જુઓ છે. અરે વાહ, કેટલો મચ્છર. એ માથું ઉરાવીને આવે છે. જા ગાડાને વધારે પૂરજો. જા જા. પણ ભલન સાથે આવતો તમને શું વાતો છે? તારા કાહે રાખજો મારો પાસે નહીં. તો પછી એને બાપા, ચાલો આપણે ચાલો જાનની તૈયારી કરો. ચાલો. બાપા મારો હો. બાપા તારી વહુ ન હોય. ચાલો, બાપો તારી વહુ નથી. એ તું બનશે લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. લઈ જા પાછળ પૂરી દે. બાપુ તો હજી જોવાનું. હાલો હાલો અત્યારે મા બાપની આબરૂ સાચવવા માટે વણિકના દીકરા સાથે લગ્ન કરવાની હા કરી, પણ મન વચન કર્મથી તો માગણા વાળાને વળી ચૂકી છું. એકને આપ્યું હૃદય તો બીજાના સન્માન છે, એકને દીધા દિલ તો બીજાને માન છે. માગણા વગરનું જીવન સાવ નકામું છે. ઘડી બે ઘડીની અંદર જાન આવી પહોંચે. બ્રાહ્મણો કહે છે કે કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. પણ આ હૈયું, આ હાથ માગણા વાળાને સાંપ્યા છે. એક બાજુ મા બાપની આબરૂ છે, બીજી બાજુ આપેલા કોલ છે. તો મારે આ બંનેમાંથી રસ્તો કરવો શું? જો માગણા વાળા સાથે લગ્ન નથી કરતી તો પછી આપણું વચન જાય છે, અને મા બાપની આબરૂ સાચવવા જાવ તો પછી માગણા વાળાને શું? પદ્માવતી લગ્ન કરશે, પણ આ દેહ નહીં, મરેલા દેહ સાથે આ પદ્માવતી લગ્ન કરશે. હવે તો મારી એક જ ઉપાય રહ્યો, મા બાપની આબરૂ સચવાઈ રહે અને માગણાના આપેલા કોલ મારા સચવા રહે, તો મારે મેળીએ ચડી અને આત્મહત્યા કરવી જ રહી. મેળી માથે ચડી અને હું આત્મહત્યા કરી લઉં. ચોકી જાઓ.
શા માટે આત્મહત્યા કરો છો? કારણ કે વડીલના દીકરા સાથે લગ્ન કરવા એ તો મહાન પાપ છે. જ્યાં હૈયું હાથ જ્યાં માગડા વાળાને સોંપ્યા હોય તો પછી બીજાનો માન શા દિલમાં. એટલા માટે મેળીએ ચડી હું આત્મહત્યા કરી રહી છું. એકવાર પાછું વળીને જુઓ. પાછું વળીને જોવા જેવું રાખીએ છે શું? મા બાપની આબરૂ સાચવવી એ દીકરીઓનો ધર્મ વચ્ચે, પણ આપેલા કોલ સાચવવા અને આપેલા બોલ પાડવા એ પણ દીકરીઓને ધર્મ વચ્ચે. કે જેને એકબીજાને કોલ આપ્યા હોય એ સાચવવા રહ્યા. આપેલા કોલ તમારા પૂરા કરવા માટે એકવાર પાછું વળીને જુઓ. આ માંગડો તમારી સામે ઊભો છે. કોણ મારે હૃદય? પદ્માવતી, આત્મહત્યા કરવી તો કાયરતાનું કામ છે. સોળે શણગાર સજી માયરાની અંદર આવો. માંગડા વાળો જાનું લઈને આવે છે. મારા હૃદય દેવ માગડા વાળા જાન જોડીને આવ્યા છે જાજેરી. જાઓ તમે માયરામાં બેસો. સોળે શણગાર સજી હું હાલ જ આવું છું. ચાલો જાનૈયા માયરામાં ચાલો. ક્યાં ગયા ગોળ બાપા? ચાલો. અલ્યા મુરત તો જોઈએ છે હમણાં. કન્યા બનાવો સાવધાન. આનો જો તને. એ આને તો બહાર કાઢ્યો. દીકરા આવે તો તે દીકરા આવે જો. તારો દીકરો તું એક બાજુ જો. આ કપડાં મુકાઈ દઉં છું. આઈટમ છે પણ બગડી ગઈ છે. બસ તારા બાપુ જોડે ઉભો રહે. તમારા બંનેના હસ્તે મેળા મારા હાથે જ કરવાના. ચલો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. સુરત દાદાનો જય. સદાય માટે સુખી રહો એવા મારા તમને હવે આશીર્વાદ. મંગળિયા મંગળિયા બતાવો. સેકન્ડ મંગળિયા બોલ. હે પેલા પેલા મંગળિયા થઈ ગયા હા. અરસી આપણે જામના ચાલો હવે જાનું વિદાય આ કરીએ. ખરો ઘરનો. બરોબર. હાલો. ઘર પડી દાદા પગે લાગવા પગે લગાડ્યો. બરોબર ચાલો. હાલો. ચાલો વડીલો આવી ગયો. એ ચાલતા ચાલતા જે જગ્યા હતી ચાલ આવી ગઈ. ચાલ 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 એક જગ્યા આવી છે માંગડા વાળા. લો તે મને વચન આપ્યું છે કાકા. આ જગ્યાએ આવ્યા હવે કન્યાને અમને સોંપી દે. કાકા બદમાને સાધો જો હું જાઉં છું. જય સુરતા. જય શ્રી દાદા. અરસી જોયું ને જુવાન વચનનો પાકો છે. હા, તમે બેઠા તો અમને શું ચિંતા હોય? હા, કોઈ ગભરાવાની જરૂર તમારા નથી. ઉપર વિશ્વાસ હતો હતા. હવે જો એક કામ કરવાનું. હવે તમારે ના જવાય, તમારે બહુ ભા થાય. ભાઈ તો બોલાય છે. તમે એમના સાસુ છો હા. બરાબર, એટલે તમારા દીકરાની વહુ છે એને સમજાવી અને વેલમાં બેસાડી દો. હવે જુઓ અડી આઠમ બાયો છે, આપણે કામ ભેગા તારા થઈ દીકરા બરાબર? છે, વખાણ કરે બહુના. એ દીકરા હા માર બહુ
અલ્યા હું તારી બહુ નથી, તારી બહુ સામે છે. આ બાજુ આય. જો હું તારી બહુને મનાવવા અત્યારે જાઉં છું, મારા કીધું ના માને પછી તારે મનાવવા જવાનું, બરાબર? બીજો ભાઈ જો આ એનું માણસ છે હા, બરાબર એ જ ને. એટલે એનું મન એ જ ને, તમારું નહીં માનો તો એને મોકલશું એ જ આપણે. ને. આ પણ તું તો જઈએ તું બોલે નહીં હમણાં બધી બાજી પકાવી નાખીશું. જાઓ દેશી કૃષ્ણ કરો વહુ બેટા, ચલો રાત પડવા આવી ગઈ છે. વેરડાની અંદર બેસી જાઓ. હજુ ઘેર જઈ અને આપણે લાપસી બનાવવાની છે. એટલે તમે મારે શું થા? હું તમારી સાસુ થાઉં છું. અરે દાદા મોટી કઈથી ડોસી દીકરા, મને લાગે છે તારી બહુને આ વડ નીચેથી કઈક વર્ગ્યું લાગે છે. હા, તું જેને સમજાવો બીજા. લાવ પકડું જા. બહુ બેટા એ બહુ બેટા, તારે બહુ બેટા ના થાય, તારે બહુ થાય. બહુ બા હાય હાય. એ બહુ ના થાય, તારી જે બહુ થાય. હા, બહુ એટલી જ. બહુ મારી છોડે હા, તારી સોડી છે? બહુ મારી સોડી. સોડી તો ખરી પણ તારી નહીં, એની મા બાપની. તો હું પારકારી હોય છે હા, તારી છે. બહુ બા હા, બા ના, તારે બહુ એટલી થાય બહુ. બહુ હા, એમ. હળો એક કેમ હા? એટલે એકટી આવું શું બિહારી તું લઈ જાય? ખટારા મારો હાય હાય. અરે વેલું કે વેલું. તો યાસ્તી મેડો હાય હાય. અને જાન લઈને આવી એસટીમાં જવાનું છે તારે. સરકારી આવે છે ને તમે મારે શું થા? તમારો વર તમે મારું ધણી હા આવા આવાજ ને કેવા વડા હોય કે બરાબર પીલા ચોટિયા હોય એવા. જાઓ, તમારું મોઢું જોવા નથી માંગતી હું. ના દોસ્ત કોઈ ને ગમો જો જાઓ, હેડો. અરે મારી ને તમારાથી કઈ લેશું કાકા? શું થયું? આ ગાડી થઈ ઈ લાગે છે તારી બહુ. લાડો એક કામ અરે ગાડા હાય હાજુ એક કામ બેહવાનું કે છે આ. તને મારી મારી તો કાકા છે તારું. જો તમારું નહીં માને બરાબર એટલે ઓળે તો સમજાવું બરાબર સમજાવો નાકા પછી ભોઠું લેવું પડશે એવું ના કરે બધા આ તો મારે એવો છે, ગાંડો છે આ. હા એમને સમજાવો સમજાવવા પડે. હજુ લગ્ન કરે ને કે મારવા પડે. તો માછી તો સમજાવવા ને બોલાવા ને આ તો બોલાવવા પડે. સારું સારું કાંઈક ખબરવું પડે એને. એવા બોલાયા હડો આવું બેસો તમે એસી કાકા સમજાવો ને. ભલે હું સમજાવી ને યાર મને ચાલે. કાકા એનો બટાકા કાઢવા પદ્મા બા બહુ વડો બટાકા કાઢવા શા માટે જીદ કરો છો સમજી અને વેરમાં બેસી જાઓ તો ઘણું સારું પદ્મા બા કાકા બા મને પદ્મા બા નહીં પણ પદ્મા વહુ કહીને બોલાવો. કહો છો પદ્મા હા કાકા બા, હું જે બોલી રહી છું તે સત્ય બોલી રહ્યું છું. કાકા બા, હું તમને એક પ્રશ્ન પૂછું તેનો મને જવાબ આપશો? પૂછી શકો છો તો કહો જોઈએ. મારો હથેવાળો કોની સાથે થયો? વીર માંગરાવાળા સાથે ચોરીના 4 ફેરા કોના સાથે ફરી? વીર માંગરાવાળા સાથે તો મુછે તાવ દે ખોખારો શા માટે ખાધા? એટલા જ માટે વીર માંગરાવાળો એ મારો સગો ભટલી અને મારા દીકરા બરાબર છે એથી જ મારા દીકરાના લગ્ન થતા હતા મને ઘણો આનંદ હતો કાકા બા, હું તો તમારા ઘરની લક્ષ્મી છું. એ હું જાણું છું કાકા બા, હું તમારી કુળ વધુ છું. એ પણ હું જાણું છું કાકા બા, હું તો તમારા વાળા કુળની લાજ છું. કાકા બા. પદ્માવતી
પદ્માવતી તે તો આજે મારું કાળજું કંપાવી નાખ્યું પદ્માવતી મને એક પ્રશ્ન મૂંઝવી રહ્યો છે પદ્માવતી કાકા બા તું અમારા કુળની લાજ છે પદ્માવતી કાકા બાન અરે દાન તો દીકરીઓના દેવાય વહુવાળું ના દેવાય બસ કરો. સગા ભત્રીજાની વહુને વણીકના ઘેર મોકલતા તમને શરમ નથી આવતી અરે છો રજપૂત રીત રાખો રજપૂતની અરે ગુમાવશે ને કીર્તિ સાચા સિંહણ કેળા સૂતની અરે શરમાઈ જાય છે તમારી તલવાર પણ કાકા બાપુ તમો શરમાતો બસ કરો પદ્માવતી બસ કરો નથી સંભળાતા એ તમારા શબ્દો તમારા એક એક શબ્દે મારું કાળજું કંપાવી નાખ્યું છે મને નહોતી ખબર કે તું એક વણિકની દીકરી છે છતાં આટલી બધી તારામાં સમજદારી છે વીર માંગણા વાળો એક પ્રેત છે છતાં એની સાથે તારે સાચો પ્રેમ છે એની પાછળ તું મરવા માટે તૈયાર થઈ છે તું તારા ધર્મ ઉપર અડગ છે પદ્માવતી ધન છે તારી સમજણ ને આ તારી સમજણ પાસે મારું મસ્તક ઝૂકે છે પદ્માવતી ઝૂકે છે તું તો અમારા કુળની લાજ છે મારા દીકરાની પુત્ર વધુ છે પદ્માવતી આજે મને સમજાયું પદ્માવતી પણ હું ધર્મ સંકટમાં મુકાઈ ગયો છું પદ્માવતી ધર્મ સંકટમાં મને કોઈ રસ્તો સૂચતો નથી કે શું કરું ધર્મ સંકટ તું અમારા કુળની લાજ છે મારે તને કેવી રીતે વણિકના ઘેર વળાવી તો બીજી બાજુ કન્યા વિનાની વણિકની જાન ગામમાં જાય તો લોકો વાતો કરશે કે સિવાય જેવો વળાવ્યો થઈને ગયો પણ કન્યાને ન લાવી શક્યો મારા નામ પર લોકો થૂકશે મને મારા ઉપર ફિટકાર વરસાવશે ધર્મ સંકટ કળંકિત ભરું જીવન જીવવું એના કરતા મરવું તે ઉચિત છે તો વીર માંગડા વાળા સંભાળી લે તારી પદ્માવતીને પદ્માવતી સુરત દાદા તારા રખવાળા કરશે ખરેખર તું એક મહાન સતી છે પદ્માવતી સતી છે જય સુરત દાદા પદ્માવતી શા માટે ને જીદ કરો છો પદ્માવતી જાઓ વેરડામાં બેસી જાઓ પદ્માવતી નહીં જેની સાથે હથેવાળો થયો જેની સાથે ચોરીના 4 ફેરા ફર્યા અને તમે કહો કે જાઓ વેરડામાં બેસી જાઓ અરે લેખ લખાય વિધાતાએ એ લેખ અપલટાય ના અરે થઈ ચૂકી છું માગરાની હવે લાજ લોપાઈ માંગડા વાળો તો એક પ્રેત છે ભલે પદ્માવતી ભૂતની દુનિયામાં તમારી સાથે રહી મારું આખું જીવન વિતાઈ આ વડલો મારું ઘર વડલો મારું પિયર ને વડલો મારું સાસરું ઠીક છે પદ્માવતી દિવસ આખો આ વડલા નીચે તમારે ગુજારવો પડશે મને મંજૂર છે અને રાત્રે મારી માયા જાળથી મહેલાત બનાવીશ તો આવો આ મહેલાત બનાવું છું મહેલાતમાં આવો સારું જો પદ્માવતી આ મારી માયા જાળથી મહેલાત બનાવ્યો છે જો કોઈ વટે મારવું આવે કોઈ અજાણે આવે એમને પ્રેમથી જમાડજો ભલે બેસો તમે જય સુરત દાદા જય સુરત દાદા અમને જમવાનું મળશે હા ભાઈ જરૂરના માટે મળશે તમારું નામ શું ભાઈ અમારું નામ છે શેજાજી અને વેજાજી
ભલે તમે આવ્યા છો વાળા હા ભાઈઓને જમાડી આવું એમ પ્રેમથી જમાડ્યો. ભલે હાલો ભાઈ તમને જમાડી દઉં. ભાઈ પેટ ભરીને જમ્યા ને? પેટ ભરીને તો જમ્યા લેકિન આનો પોકાર ક્યાંથી આવે છે? ભાઈ એ તમારે જાણવા જેવું ક્યાંય જરૂર નથી. અમને પણ તો કહો કે શું જાણવા જેવું નથી. વાળા એટલે અમારું દુઃખ તમે જાણવા માંગો છો. હા સાંભળો, તમે ડરશો તો નહીં ને? બિલકુલ નહીં. તો સાંભળો, મારું નામ છે વીર માંગરાળો. એ દુઃખ બાલની એક બાલાની ગણાત મારા પાંસળીમાં ભોગાઈ ગઈ છે. એ પાંસળી લઈ જઈ દામા કુંડની અંદર પધરાવે તો મારા આત્માને મોક્ષ મળે. એ મારું કામ કોણ કરે? તમારું નામ શું છે? તમારું નામ? અમારું નામ છે શેજાજી ને વેજાજી. બાદશાહે અમારા 12 ગામડા લઈ લીધા છે. બાદશાહના ઘરેથી છે તેને અમે ધર્મની બહેન કીધી છે. આમ તો તે અમારો દુશ્મન છે, લેકિન તેના ઘરથી છે તેને અમે ધર્મની બહેન કીધી છે. તો રાતે રાતે તેમની ચોકી કરીએ છીએ અને દિવસે દિવસે તેના સાથે યુદ્ધ કરીએ છીએ. જ્યાં સુધી અમારા 12 ગામડા પાછા નહીં મળે ત્યાં સુધી અમારી દુશ્મની કદી ખતમ નહીં થાય. વાહ રે વાહ! શેજાજી ને વેજાજી, તમારા ઉપર ઘણો ખુશ થયો છું. તમે મારું કામ કરશો ને? જરૂરથી તો કરશું. હું પણ તમારું કામ કરીશ. બાદશાહ પાસેથી તમારા 12 ગામમાં તમને જરૂર પાછા અપાવીશ. જરૂરથી તમારું કામ કરીશું. ભલેથી ભાઈઓ, તમે જઈ શકો છો. ચાલો ભાઈ. ચાલો પદ્માવતી, ચાલો. વેજાજી, બોલો તેજાજી. વીર માંગણા મહારાની અસ્થિઓ તો આપણે દામાકુંડમાં પધરાવી દીધી છે. ચાલો તેની પાસે જઈએ. ચાલો. પદ્માવતી, હા માગડા વાળા, સાંભળો, હવે મને મોક્ષ મળે છે. તમને તો મોક્ષ મળી ગયો, પણ મને ક્યારે મોક્ષ મળે? જ્યાં માગણા વાળો હોય ત્યાં પદ્માવતી હોય, તો તમારા વનાનો મારો વિયોગ અધૂરો લાગે. લાગે છે કે બંને ભાઈઓ આવે છે. આવો ભાઈઓ. તમારી અસ્થિ અમે દામાકુંડમાં પધરાવીને આવ્યા. તો સાંભળો, આવતીકાલે સવારે બાદશાહની કચેરીમાં જઈ તાંબાના લેખ ઉપર તમને તમારા 12 ગામડા પાછા મળશે. જાઓ ભાઈઓ. વેજાજી, ચાલો આપણા 12 ગામડા પાછા લઈએ. માગડા વાળા, તમને તો મોક્ષ મળ્યો, પણ આ પદ્માવતી આ વડેલા નીચે આખું જીવન વિતાવે નહીં માગડા વાળા. પદ્માવતી, તમે મારી સાથે આવો. આપણું અધૂરું મિલન બીજા ભવમાં પૂરું થશે. પણ આપણે- અને આ બીજા અવતારની અંદર નાગમતી અને નાગવાળો તરીકે આપણે પ્રસિદ્ધ થઈશું. ત્યાં આપણી અધૂરી ક્રિયા પૂરી થશે. જરૂર પદ્માવતી. આ તમે મને કોલ આપો છો. આ કોલ આપું છું. સુરેશચંદ્રની સાથે હું પણ તમને કોલ આપું છું. હા, આજ આ સુરજચંદ્રની સાખી તમને માંગણા વાળો કોલ આપે છે. આટલાથી અમારા નાટકને વિરામ આપીએ છીએ. બોલો બેડ બેડ બહુચર માત કી જય. આવ્યો.